ભગવાન દ્વારિકાધીશના શ્રી ચરણોમાં વંદન કરીને આજની આપણી અધ્યયન કામગીરી શરૂ કરીશું. મારો આ બીજો લેક્ચર છે. આપણે બીજું પ્રકરણ માંડ્યું છે સહસંબંધ, એટલે કે સુરેખ સહસંબંધ પણ જેને કહી શકાય. સુરેખ સહસંબંધની અંદર આ મારો થિયરીનો બીજો વિડીયો છે. અગાઉ આપણે દાખલાઓ ભણતા હતા, પણ થિયરી થોડા લેક્ચરો પછી શરૂ કરીએ તો ચાલે, પરંતુ અહીંયા એવું છે નહીં. આમાં પહેલાં થિયરી ભણવી પડે અને પછી દાખલાઓ ગણીએ તો થોડી વધારે મજા આવશે. આંકડાશાસ્ત્રની અંદર 12 માર્ક ધરાવતું આ આખું પ્રકરણ છે. બોર્ડની પરીક્ષામાં ગયા લેક્ચરમાં મહત્ત્વ આપણે જોયું હતું. એટલે સેક્શન સી અને સેક્શન ડીમાં એક એક પ્રશ્ન જે પૂછાવાનો છે 2 માર્ક અને 3 માર્કમાં, એની અંદર આ થિયરી ખૂબ જ ઉપયોગી બને છે. વિષય વસ્તુઓનો અભ્યાસ કરીએ છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, વિષય વસ્તુ જોઈએ આપણે તો સુરેખ સહસંબંધનો અર્થ, વ્યાખ્યા, સહસંબંધ કોને કહેવાય, સહસંબંધક કોને કહેવાય, એનો પણ આપણે પરિચય મેળવવાનો છે. વિકર્ણ આકૃતિની રીતનો પણ આપણે આજે પરિચય મેળવવાનો છે. આગળ જઈએ. 11મા ધોરણમાં આપણે જોયું હતું એ મુજબ 11મા ધોરણમાં એક ચલની માહિતી આપણે જોઈ હતી, પરંતુ અત્યારે હવે આપણે 2 ચલ વિશે માહિતી મેળવવાની છે. કોઈ ક્ષેત્રમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ, વસ્તુનો ભાવ અને તેની માંગ, કુટુંબની આવક અને ખર્ચ, પિતા અને પુત્રની ઊંચાઈ, આ બધા ચલો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચલની વ્યાખ્યા: એકમ દીઠ બદલાતી રાશિને ચલ કહેવામાં આવે છે. આ જે બધા ચલોમાં ફેરફાર થાય છે, એ ચલોની અંદર ફેરફારની અંદર શું એવું છે કે જેથી કરીને એક ચલમાં વધે તો બીજી ચલની કિંમત વધે છે? તો આ બે વચ્ચે કોઈ સંબંધ હોવો જોઈએ, અને એ જ સહસંબંધ છે. એક ચલની માહિતી મેળવી અને એનું વિતરણ તૈયાર કરો તો એને એક ચલીય વિતરણ કહેવાય. કોઈ એકમના 2 જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહેવાય. આવું આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા છીએ, એટલે આપણે એની અંદર વધારે ડીપમાં હવે નહીં જઈએ. કોઈ પણ 2 ચલોની કિંમતમાં એકસાથે ફેરફાર કરવામાં આવે તો એ મુખ્યત્વે 2 પ્રકારે ફેરફાર થઈ શકે છે. એક તો 2 ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, એટલે કે એક ચલ કાર્ય હોય અને બીજું ચલ કારણ હોય. બીજું, કોઈ અન્ય કારણની અસરને લીધે પણ બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય છે, એટલે એ પરોક્ષ કાર્યકારણનો સંબંધ થયો. ઓલામાં કાર્યકારણનો સંબંધ, જેમ કે વરસાદ આવે અને ચોખાની ઉપજ વધે, તો આ તમને ખબર પડે છે કે કાર્યકારણનો સંબંધ છે. પણ બધી જગ્યાએ આવું બનતું નથી. ઘણી વખત ચોખાની ઉપજ થતી હોય, એમાં જો કીટકો લાગી જાય તો ચોખાની ઉપજ ઘટી જાય છે. તો આ પરોક્ષ કાર્યકારણનો સંબંધ પણ હોય છે, એટલે કે કોઈ અન્ય કારણની અસરને લીધે પણ બંને ચલોની કિંમતમાં ફેરફાર થાય છે. આગળ જઈશું. રેનકોટનું વેચાણ અને વરસાદ માટેના પગરખાંના વેચાણના ઉદાહરણમાં બંનેની ચલોની કિંમત ચોમાસામાં વધે છે. બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ નથી, પરંતુ રેનકોટના વેચાણ અને વરસાદ માટેના પગારખાંના વેચાણમાં થતો ફેરફાર એ ત્રીજા ચલ વરસાદને આભારી છે. આ પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે. તો આ પરોક્ષ કાર્યકારણનો સંબંધનું ઉદાહરણ બહુ સરસ છે, યાદ રાખજો. 2 ચલો વચ્ચેના સંબંધના ઉદાહરણો જોયા પછી સહસંબંધની વ્યાખ્યા હવે શરૂ કરીએ. જો 2 ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એકસાથે ફેરફાર થતા હોય તો તે 2 ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહેવાય. બીજી વ્યાખ્યા: જ્યારે 2 સંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવી અને એ દર્શાવ્યા પછી આલેખના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અથવા ખૂબ જ નજીક હોય તો એવા સંબંધને સુરેખ સહસંબંધ કહે છે. યાદ રાખજો બરાબર. નેક્સ્ટ આગળ જઈએ. વર્તુળની ત્રિજ્યા અને પરિધ, આ બે વચ્ચે સુરેખ સહસંબંધ છે, અને એમાં અચળ પ્રમાણમાં ફેરફાર થાય છે. કારણ કે જો પરિધનું સૂત્ર છે 2πr,
એટલે ત્રિજ્યા 2 હોય તો પરિઘ 4 થાય, 3 હોય તો 3 દુ 6, 5 દુ 10, 10 દુ 20. એવી જ રીતે પદાર્થને અંતર કાપતા લાગેલો સમય કલાકમાં અને પદાર્થે કાપેલું અંતર કિલોમીટરમાં, એનું પણ એક ઉદાહરણ છે. પણ આ બે ભૌતિકશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલે છે, એટલે એમાં ચોક્કસ અને અચળ પ્રમાણમાં ફેરફાર થાય છે. બરાબર, 5 એ 10 થયા, 10 એ 20 થયા, એટલે એ અચળ છે. વધારો છે એ અચળ છે, એક જ સરખા પ્રમાણમાં છે. પણ વાણિજ્ય ક્ષેત્રે આવો વધારો એક જ સરખા પ્રમાણમાં હોતો નથી. એટલે આપણે વાણિજ્યની ભાષામાં જો ભણવું હોય તો આપણે સુરેખ સહસંબંધનો અભ્યાસ કરીએ ત્યારે સહસંબંધના મુખ્યત્વે 2 પ્રકાર છે: ધન સહસંબંધ, ઋણ સહસંબંધ. ધન સહસંબંધ, જ્યારે બંને સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય તો તે 2 ચલ વચ્ચે ધન સહસંબંધ છે. જેમ કે 2 વધે તો 2 વધે, એક વધે એટલે બીજું વધે, 2 ઘટે તો 2 ઘટે જ. એવી રીતે તો વસ્તુનો ભાવ અને પુરવઠો, વ્યક્તિની આવક અને ખર્ચ, પતિની ઉંમર અને પત્નીની ઉંમર, આ બધા એના ઉદાહરણો છે. તો બીજી બાજુ ઋણ સહસંબંધ, હવે આમાં એવું છે, એક વધે અને બીજું ઘટે. જ્યારે બંને સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે 2 ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય, જેમાં એક વધતું હોય અને બીજું ઘટતું હોય. વસ્તુનો ભાવ અને માંગ, વ્યક્તિનું ખર્ચ અને બચત, ખર્ચો વધે, બચત ઘટી જાય. શિયાળામાં દિવસનું લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ. લઘુત્તમ તાપમાન ઘટતું જાય એટલે ઠંડી પડે વિદ્યાર્થી મિત્રો, અને ઠંડી પડે એટલે ગરમ કપડાનું વેચાણ વધી જાય. અને આ એક MCQમાં ઉદાહરણ છે, બરાબર જોજો, કે સમુદ્રની સપાટીથી કોઈ એક સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં ઓક્સિજનનું પ્રમાણ, જેમ તમે ઊંચાઈ ઉપર જાઓ એમાં હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જ્યારે આપણે લેક્ચર પૂરો કર્યો ત્યારે અહીંયા સુધી જોયું હતું. આગળ જઈશું. સહસંબંધ અને સહસંબંધક. અગાઉ આપણે ભણ્યા કે 2 ચલ વચ્ચેના સુરેખ સહસંબંધ, એટલે કોઈ 2 ચલ છે એની વચ્ચે સહસંબંધ હોય, પરંતુ એ સહસંબંધની ધનિષ્ઠતા કેટલી છે, એમાં સામ્યતા કેટલી આવે છે, બેયમાં એક સરખા સમાન ચલ લક્ષણો કેવા છે, બેયની અંદર ફેરફાર થતો હોય તો એની બે વચ્ચે તીવ્રતા કેવી છે, આ સહસંબંધને, એની ધનિષ્ઠતાને માપવા માટે આપણે સહસંબંધાક મેળવીએ છીએ. સહસંબંધાકને R વડે દર્શાવવામાં આવે છે. તો વ્યાખ્યા જોઈએ: 2 ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ધનિષ્ઠતાના માપને સહસંબંધાક કહે છે. તેને સંકેતમાં R વડે, પણ પહેલી ABCD નો નહીં, બીજી ABCD નો, R વડે દર્શાવાય છે. સહસંબંધાક એ 2 સંબંધિત ચલો વચ્ચેના સુરેખ સંબંધની ધનિષ્ઠતાની કે માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. અને આ માપ સૌ પ્રથમ કાર્લ પિયર્સને સૂચવ્યું હતું. એટલે આગળ આપણે અભ્યાસ કરશું ત્યારે પણ જોઈશું કે એટલે આને કાર્લ પિયર્સન આંક પણ કહેવામાં આવે છે. હવે આગળ જઈએ કે સહસંબંધનો આપણે જો અભ્યાસ કરવો છે, ગણવું છે, તો એ કઈ રીતે ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સહસંબંધના અભ્યાસની મુખ્ય 3 રીતો છે, બરોબર ધ્યાન રાખજો. 2 ચલો વચ્ચે રહેલા સહસંબંધનું સ્વરૂપ અને તે સંબંધની ધનિષ્ઠતા જાણવા માટે મુખ્યત્વે નીચેની પદ્ધતિનો ઉપયોગ થાય છે. પહેલું, વિકર્ણ આકૃતિની રીત. બીજું, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. ફરીવાર બોલું છું, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. અને ત્રીજું છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાકની રીત. તો સહસંબંધની ધનિષ્ઠતા માપવા માટે 3 રીતો છે. 2 ચલો વચ્ચે કેટલી ધનિષ્ઠતા છે એના માપને સહસંબંધાક કહેવાય, જેને અંગ્રેજીમાં R વડે દર્શાવાય. આ માપ કાર્લ પિયર્સને સૂચવ્યું છે. સહસંબંધના અભ્યાસની 3 રીત: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. આગળ જઈશું. વિકર્ણ આકૃતિની રીત. 2 સંબંધિત ચલો વચ્ચેના સહસંબંધના સ્વરૂપની આકૃતિ દ્વારા રજૂઆત માટેની આ એક સરળ રીત છે. 2 ચલો વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટે આ એક રીતનો ઉપયોગ થાય છે. તદુપરાંત આ રીત થોડા ઘણા અંશે 2 ચલો વચ્ચેના સહસંબંધની ધનિષ્ઠતાનો ખ્યાલ આપે છે. આમાં ધનિષ્ઠતાનું ચોક્કસ માપ નથી મળતું વિદ્યાર્થી મિત્રો, પણ 2 વચ્ચે કેટલી ધનિષ્ઠતા છે એનો થોડો ખ્યાલ આપે છે. હવે વિકર્ણ આકૃતિની રીત
છે શું જોઈએ. ધારો કે એક ચલ એક્સ અને બીજો ચલ વાય છે. હવે એમાં એક્સ અને વાયની અંદર જે એના આંકડા હોય, એટલે કે x1 અને y1, x2 અને y2, x3 અને y3, એમ જ્યાં સુધી હોય એટલે એને કહેવાય એક્સ એન વાય એન. તો અહીંયા આ રીતે જે આંકડાઓ હોય એ ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ ઉપર લેવાની, વાયની કિંમતો વાય અક્ષ પર લેવાની, યોગ્ય પ્રમાણમાં માપ લઈ આલેખમાં નિરૂપણ કરવામાં આવે તો x1 y1, x2 y2, x3 y3, xn yn ને અનુરૂપ બિંદુઓને આલેખમાં દર્શાવતા મળતી આકૃતિને વિકિરણ આકૃતિ કહે છે. આગળ જઈશું. વિકિરણ આકૃતિ જોઈ લ્યો. વિકિરણ આકૃતિમાં દર્શાવેલા બિંદુઓની ઢબ પરથી સહસંબંધનું સ્વરૂપ કે પ્રકાર જાણી શકાય છે અને થોડા ઘણા અંશે સહસંબંધની ધનિષ્ઠતાનો પણ ખ્યાલ મેળવી શકાય છે. હવે વિકિરણ આકૃતિ દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધના સ્વરૂપ અને ધનિષ્ઠતા વિશે કેવી રીતે જાણી શકાય તે આપણે આકૃતિની મદદથી જોઈએ. જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખાની ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય ત્યારે આપણને આ પ્રકારની વિકિરણ આકૃતિ મળે છે. આ બાબત સમજવા માટે આપણે એક ઉદાહરણ પણ લઈશું, પરંતુ મારે તમને એક બીજી પણ વાત કરવી છે કે તમે એક વ્યવસ્થિત જુઓ તો આ બધા બિંદુઓ છે આકૃતિમાં એ કઈ જગ્યાએ આવેલા છે, તો કે એક જ આમ જુઓ તો ચોક્કસ રેખા ઉપર જ આવેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે આમ રેખા દોરીએ તો એક જ સુરેખા ઉપર આવેલા છે. તો આ તમને ખબર પડી ને કે આ એક જ સુરેખા ઉપર આવેલા છે એક વ્યવસ્થિત ફૂટપટ્ટી મૂકીને દોરવાથી. આગળ જઈશું. ઉદાહરણ 1. કુલ આવકમાંથી મૂળ કપાત કર્યા બાદ રહેલી આવક પર 20% દરે આવકવેરો લાગે છે. નીચે જણાવેલ 5 વ્યક્તિઓની વાર્ષિક આવક અને તેને ભરવાપાત્ર આવકવેરાની વિગતો નીચે પ્રમાણે છે. વ્યક્તિ 1, 2, 3, 4, 5 ઈ કોલમ મહત્વની નથી. કરપાત્ર આવક 1000માં 50, 30, 80, 20 અને 100. આવકવેરો 10, 6, 16, 4 અને 20. આ x1 કોને કહેવાય? 50 ને x1 કહેવાય. y1 કોને કહેવાય? તો 10 ને y1 કહેવાય. એમ x2 30, y2 6. આ બધાને એક પ્રમાણે આલેખપત્રમાં ટપકા કરીને જોડીએ તો આ બધા જેટલા ટપકા કર્યા છે એ ટપકાને જો આપણે જોડીએ તો આપણે સરસ મજાની એક સુરેખા મળે છે. એક્ઝામ્પલ તરીકે હું જોડું, બરાબર છે. તો આ રીતે સુરેખા, કારણ કે આમ સ્પષ્ટ હું લીટી ન દોરી શકું કારણ કે નહીં તો તમને બિંદુ ન દેખાય. રેડી? તો આ રીતે આપણને એક સુરેખા મળે છે જે કેવી રીતે જાય છે તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ અને નીચેથી ઉપર તરફ જાય છે. આગળ જઈશું. આપણે જોઈ શકીએ છીએ કે વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જેમ કે ચલ એક્સની કિંમત બદલાય છે તેમ ચલ વાયની કિંમતમાં પણ તે જ દિશામાં અચળ પ્રમાણમાં બદલાય છે. એક્સની કિંમત 0.2 એટલે કે 20% વડે ગુણવામાં આવે ત્યારે ક્રમિત જોડ તેને અનુરૂપ વાયની કિંમત મળે છે. તેથી અહીં બંને ચલ એક્સ અને વાયમાં સમપ્રમાણમાં ફેરફાર થાય છે. તેથી કહી શકાય કે એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ કેવો છે? ધન સહસંબંધ છે. બે વધે છે તો બે વધે જ છે, બે ઘટે તો પાછા બે ઘટે, એમ આ રીતે છે એટલે એને સંપૂર્ણ ધન કહેવાય. આગળ જઈશું. એનો બીજો પ્રકાર, જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય, એક જ સુરેખા હોય ને, એક જ સુરેખા એટલે એને સંપૂર્ણ કહેવાય. એ યાદ રાખજો, એક જ સુરેખા હોય એટલે સંપૂર્ણ કહેવાય. એક જ સુરેખા પર હોય અને તે સુરેખાની ડાબી બાજુથી જમણી બાજુ, આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નીચેની દિશા તરફ જતી હોય તો બે ચલો એક્સ અને વાય વચ્ચેનો સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ દર્શાવાય.
આમાં કેવું થતું હોય છે જોઈએ, જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એકબીજાની કેવી દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય અને અચળ પ્રમાણમાં હોય. યાદ રાખજો, વિરુદ્ધ દિશા હોય તો ઋણ, એક જ દિશા હોય તો ધન, અચળ પ્રમાણમાં હોય તો એને સંપૂર્ણ કહેવાય. સંપૂર્ણ અચળ પ્રમાણમાં થતો હોય ત્યારે આપણને આ પ્રકારની વિકર્ણ આકૃતિ મળે છે. તમે જોઈ શકો છો. જોઈએ આપણે, તમે એક જ સુરેખા આપણે સરસ મજાની દોરી દઈએ આવી રીતે, જેથી આપને ખાસ ખબર રહે. આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 2, મધ્યમ વર્ગના કુટુંબની માસિક બચત અને તેમની વચ્ચેનો સંબંધ જાણવા 5 કુટુંબોને ખર્ચની વિગત નીચે પ્રમાણે છે. માસિક ખર્ચ લખેલો છે 15, 18, 8, 10 અને 12,000 રૂપિયામાં. માસિક બચત છે 5,000, 2,000, 12,000, 10,000 અને 8,000. તમે જુઓ તો ખર્ચો 15,000 હતો ત્યારે બચત 5,000 હતી. ખર્ચો વધ્યો 18,000, બચત ઘટી ગઈ 2,000 જ છે. ખર્ચો 8,000 હતો ત્યારે બચત 12,000 હતી. તમે આમાં સ્પષ્ટપણે જોઈ શકો છો, બે 15, 18 ઓલા પણ હતા ત્યારે આમાં 5 ના 2 થઈ ગયા. ઉપર વધ્યું નીચે ઘટ્યું. 8 ઉપર, એની પછી 8 અને 10 તો 12 અને 10. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જાણી શકો છો કે આમાં ઋણ સહસંબંધ મળશે. અનુરૂપ આ બધા બિંદુઓ જોયા છે અને આ બધા જ બિંદુઓની આપણે વાત કરીએ તો આ સરસ મજાના એક જ સુરેખા ઉપર આવી શકે. આવી રીતે હું તમને દેખાડી શકું. હું સુરેખા આપણને જોઈ શકાય છે કે આ રીતે આમ દોરી શકાય ફૂટપટ્ટીની મદદથી. આગળ જઈશું. આપણે જોઈ શકીએ છીએ કે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ચલ એક્સની કિંમત બદલાય છે તેમ ચલ વાયની કિંમત પણ તેની કઈ દિશામાં, વિરુદ્ધ દિશામાં અને ચોક્કસ પ્રમાણમાં બદલાય છે. ચકાસો કે માસિક આવક સ્થિર હોવાથી માસિક ખર્ચમાં થતા વધારા કે ઘટાડાને લીધે માસિક બચત અચળ પ્રમાણમાં ઘટાડો કે વધારો જોવા મળે છે. તેથી કહી શકાય કે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. જો વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરની દિશા તરફ, નીચેથી ઉપરની દિશા તરફ જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. હવે તમે જુઓ આકૃતિમાં, તો આકૃતિમાં જોઈએ તો આમાં સ્પષ્ટપણે એવું લાગે છે કે આમાંથી અમે ચોક્કસ લીટી ન દોરી શકાય. એક આવી રીતે દોરી શકાય. તો મેં આમ નજીકના બિંદુમાંથી પસાર થતી રેખા દોરી, પણ તોય 2-3 બિંદુ રહી ગયા. એટલે કે છે એ જ તે કે પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય. હવે કોકને એમ લાગે કે મારે બીજી સુરેખા દોરવી, તો એ આમ દોરી શકે, પણ બધા બિંદુ ક્લિયર ન થાય. બધા બિંદુ ક્લિયર થવા માટે થોડી વાર લાગે અને બધા બિંદુ ક્લિયર થવા જઈએ તો પછી એક સુરેખા ન થાય. એટલે જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય પણ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય, ઓલા બેયમાં અચળ હતા અને અચળ હતા એટલે એને સંપૂર્ણ ધન કે સંપૂર્ણ ઋણ કીધું હતું. આમાં અચળ પ્રમાણમાં નથી, પોઈન્ટ ટુ બી નોટેડ, બેયમાં ફેર જ એટલો જ. એટલે ઓલા પણ સંપૂર્ણ શબ્દ વપરાતો, આમાં આંશિક, કારણ કે પાછા નીચેથી ઉપર તરફ જાય છે ને, એટલે ધન સહસંબંધ થાય. જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય પણ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય ત્યારે આપણને આ પ્રકારની આકૃતિ મળે છે. આ બાબત સમજવા માટે પણ આપણે એક ઉદાહરણ લઈએ. જુઓ તો વિદ્યાર્થી મિત્રો, જાહેરાતનું ખર્ચ અને પોશાકોનું વેચાણ. વિદ્યાર્થી મિત્રો હું ભણાવું છું, આલેખ પૂછાતા નથી અને પૂછાશે પણ નહીં. 99.99% આલેખ નહીં પૂછાય, પણ આપણને ફાવવું તો જોઈએ જ. થિયરી માટે ખૂબ જરૂરી છે. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, જાહેરાત ખર્ચ 10 લાખમાં જુઓ તો 5, 8, 10, 15, 12, 9, 20, 30, 50, 70, 60, 35 એક જ દિશામાં જાય છે, પરંતુ એ બે વચ્ચે અચળ પ્રમાણમાં ફેરફાર નથી થતો. 5 એ 20 છે ને 8 એ પાછા 30 છે. એકચ્યુઅલી 5 એ 20 હોય તો 10 એ કેટલા હોવા જોઈએ ખબર? 40 હોવા જોઈએ. બાકી એમાં રકમમાં જુઓ તો 50 છે. એટલે અચળ પ્રમાણમાં ફેરફાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો
તો વિકર્ણ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બધા જ બિંદુઓ એક જ સુરેખા પર નથી. અહીં જાહેરાતના ખર્ચ અને વેચાણમાં થતા ફેરફારો એક જ વધતી દિશામાં જણાય છે, પરંતુ આ ફેરફારો અચળ પ્રમાણમાં નથી. તેથી બધા બિંદુઓ એક જ સુરેખા પર આવેલા નથી. તેથી આપણે કહી શકાય કે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક 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 ધન સહસંબંધ છે. આગળ જઈશું. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય, ડાબી બાજુથી જમણી બાજુની નીચેની દિશામાં જતી હોય, તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. હવે આંશિક શબ્દ આવ્યો એટલે અચળ પ્રમાણમાં ફેરફાર થતો ન હોય, અને ફેરફાર થતો હોય કેવો હોય? વિરુદ્ધ દિશામાં હોય. તમે જુઓ તો આમાં આપણે એક સુરેખા દોરી શકીએ, તો દોરીએ તો આમ દોરાય, આમ દોરીએ તો બધા બિંદુ ક્લિયર ન થાય ભાઈ. બધી નજીકમાંથી દોરવા જઈએ તો એક બે બિંદુ રહી જ જાય. અને કદાચ તમને એવું લાગતું હોય કે આ સાહેબ આમ દોરે છે, તો હું કદાચ એમ કહું આને આમ દોરું, પછી આને આમ કરું, આમ ને આમ ને આમ, પાછી આને સુરેખા ન કહેવાય. આમ બધા બિંદુ લેવા જાય તો એને સુરેખા ન કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, પણ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય, ત્યારે આપણને આ પ્રકારની આકૃતિ મળે છે. આગળ જઈશું, એક ઉદાહરણ લઈને સમજશું. વાહનોના સ્પેર પાર્ટ્સ બનાવતી એક કંપની રબરના બુશરના ભાવની તેની માંગ પર અસર જાણવા માટે એક આકૃતિ જોઈએ છીએ. આપણે ભાવ જોઈ લ્યો પહેલાં, 12, 13, 14, બરાબર. આગળ 15, 16, 45, આમે માંગ 45, 35, 30, 15, 10. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે આકૃતિમાં ગોઠવીએ તો વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ બેયમાં એકબીજાથી વિરુદ્ધ છે. જો 12, 13, 14, 15, 16 વધ્યું, 45, 35, 30, 15, 10 ઘટ્યું, એટલે વિરુદ્ધ દિશા થઈ ગઈ. એક વધે એક ઘટે થઈ ગયું. અને એક જ સુરેખામાં છે નહીં, આપણે માપી લઈએ. જો એક જ સુરેખા નથી આવતી, સુરેખા નથી આવતી તો પછી કેમ થાય? એટલે એક જ સુરેખા ઉપર આવતા નથી, પણ આમ ઉપરથી નીચે તરફ આવે છે એટલે ઋણ છે, વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ છે. અને આપણે આમાં અચળ પ્રમાણમાં ફેરફાર નથી થતો, એટલે એ સંપૂર્ણ નથી, અંશતઃ છે. આગળ જઈશું. જ્યારે કોઈ બિંદુઓ કોઈ સુરેખાની નજીક રહેલા હોય તો તે વધુ ગાઢ સહસંબંધ સૂચવે છે, અને જ્યારે કોઈ બિંદુઓ કોઈ સુરેખાની આસપાસ દૂર વિસ્તરેલા હોય તો તે ઓછો ગાઢ સહસંબંધ હોય. એટલે તમને એ કહી દો કે જ્યારે પણ મેક્સિમમ બિંદુ નજીક હોય તો વધુ, અને બહુ આઘા હોય તો ઓછો ગાઢ સહસંબંધ છે. હવે એક વિચિત્ર આકૃતિ તો આવી જોઈએ. જ્યારે વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય અને કોઈ ચોક્કસ ઢબ પેટર્નમાં ન હોય, તો તે સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે. જો આ પ્રકારની વિકર્ણ આકૃતિ મળે તો કહી શકાય કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ધરાવતા નથી. હવે આમાં મારે સુરેખા દોરવી હોય, હા, તો કેમ દોરે? આમ દોરે? આને સુરેખા કહેવાય? ન કહેવાય. તો આને કહેવાય સુરેખ સહસંબંધનો અભાવ. આગળ જઈશું. વિકર્ણ આકૃતિની ગુણ અને મર્યાદા. આકૃતિની મદદથી આપણે જ્યારે પણ અભ્યાસ કરીએ તો આપણે શું શું જાણી શકીએ? તો કે બે ચલ વચ્ચે સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય. આ એની એક સરળ રીત છે. આ રીતમાં ઓછામાં ઓછા ગણિતના જ્ઞાનની જરૂર પડે, કારણ કે આલેખનામાં બિંદુ નિરૂપણ કરો એટલે આપણે તરત એની મદદથી આ જાણી શકાય છે. આ રીતથી બે ચલો વચ્ચેના સંબંધની ધનિષ્ઠતાનો પણ થોડો ખ્યાલ મળે છે કે કેવી ધનિષ્ઠતા છે. સંપૂર્ણ ધન છે, સંપૂર્ણ ઋણ છે, આંશિક ધન છે, આંશિક ઋણ છે. વિકર્ણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં એ પણ જાણી શકાય છે. માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો ન હોય, એટલે કે રકમ અધૂરી હોય, આગળના 4-5 સ્ટેપ ન આપ્યો હોય તોય પણ આપણે અમુક સ્ટેપ આપ્યા હોય તો એની ઉપરથી આપણે સહસંબંધની દિશા અને તરા જાણી શકાય છે. અને આની મોસ્ટ આઈએમપી મર્યાદા, આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે અને સંબંધની ધનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે.
પરંતુ ધનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. ધનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. આગળ જઈશું. પ્રશ્નો નોટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. આટલો અભ્યાસ આની પહેલાંના વિડીયોનો અને એ આપણે અભ્યાસ કર્યો છે એની ઉપરથી પ્રશ્નો એક ચલીય વિતરણ કોને કહે છે, દ્વિચલીય વિતરણ કોને કહે છે, બે ચલોની કિંમતમાં એકસાથે થતા ફેરફારો મુખ્ય કેટલા પ્રકારે થઈ શકે, કયા કયા, નીચેના પૈકી કયો ચલ કારણ ચલ છે અને કાર્ય ચલ છે એ તમારે વર્ગીકરણ કરવાનું છે. વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ, વ્યક્તિનો ખર્ચ અને તેની બચત, માંગ અને પુરવઠો, પતિની ઉંમર અને પત્નીની ઉંમર. પરોક્ષ કાર્યકરણનું સંબંધનું ઉદાહરણ મેં તમને આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો. પગરખાં અને વરસાદની અંદર રેઇનકોટનું વેચાણ. આગળ જઈશું. કાર્યકરણનો સંબંધ સમજાવો, સહસંબંધની વ્યાખ્યા આપો, સુરેખ સહસંબંધની બે વ્યાખ્યા જણાવો. એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલની કિંમતમાં અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય તેનું ઉદાહરણ આપો. સહસંબંધના મુખ્ય કેટલા પ્રકાર છે, કયા કયા. ધન સહસંબંધના બે ઉદાહરણ આપી સમજાવો. ઋણ સહસંબંધ બે ઉદાહરણ આપી સમજાવો. સહસંબંધાંક કોને કહે છે, તેને સંકેતમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે. સહસંબંધાંક એ કેવું માપ છે, આ કોણે સૂચવ્યું હતું. સહસંબંધના અભ્યાસની કેટલી રીતો છે, કઈ કઈ. વિકર્ણ આકૃતિ કોને કહે છે. સંપૂર્ણ ધન સહસંબંધ સમજાવો. આમાં વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાખ્યા લખવાની છે. સંપૂર્ણ ધન સહસંબંધ આકૃતિ દોરીને સમજાવો. એટલે આકૃતિ દોરવાની છે અને ઓલું અચળ પ્રમાણમાં છે કે નહીં એ તમારે આમાં લખવાનું છે. આમાં સંપૂર્ણ ધન સહસંબંધની વ્યાખ્યા નથી લખવાની. આગળ જઈશું. સંપૂર્ણ ઋણ સહસંબંધ સમજાવો. સંપૂર્ણ ઋણ સહસંબંધ આકૃતિ દોરી સમજાવો. આંશિક ઋણ સહસંબંધનો અર્થ આપો. આંશિક ઋણ સહસંબંધ આકૃતિ દોરી સમજાવો. વધુ ગાઢ અને ઓછો ગાઢ સહસંબંધ ક્યારે જોવા મળે છે. સુરેખ સહસંબંધનો અભાવ આકૃતિ દોરીને સમજાવો. 25મો પ્રશ્ન, વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો આજે આપણે ત્યાં સુધી ભણીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. તમને સૌને મારા જય શ્રી કૃષ્ણ.